ક્યારે એવું બન્યું છે કે કોઈ મુશ્કેલ પરિસ્થિતિ લાઈફ મોમેન્ટ બની ગઈ હોય? હા, મારી સાથે થયું છે. એકાદ મહિના પહેલાં હું કામથી બહાર હતી અને સાંજનો સમય હતો. સમથિંગ 7 વાગવા આવ્યા હતા અને આછું પાતળું અંધારું થઈ ગયું હતું. એટલે મેં મારા પપ્પાને કોલ કર્યો કે પપ્પા હજુ ટાઈમ લાગે એવો છે અને અંધારું થઈ જશે, તમે મને લેવા આવી જજો. એ ટાઈમસર મને લેવા બી પહોંચી ગયા અને સમથિંગ 9:20 થઈ હશે. પછી અમે લોકો ત્યાંથી નીકળ્યા અને થોડાક આગળ ગયા હશું ને મારી એક્ટિવા ખરાબ થઈ ગઈ. હવે દિવસ બંને માટે બહુ હેક્ટિક હતો. સવારથી એમને પણ ખાધું નહોતું, મેં પણ નહોતું ખાધું અને કામ બંનેના એટલા જ હતા. હવે આ પરિસ્થિતિમાં ના એક્ટિવા ત્યાં મુકાય, ના એને ચાલુ કરી શકાતી હતી. અમારે એ જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં એને ઘર સુધી પહોંચાડવાની હતી. હું ને મારા પપ્પા એટલી માથાકૂટ કરી છે, ધક્કા મારતા, દોરડું બાંધતા, સામે ટ્રક આવે, ઢાળ આવે, રાતનો સમય, અંધારું દેખાય નહીં. મેં જસ્ટ એક કોમેન્ટ પાસ કરી અને પછી મને ખબર છે કે મારા પપ્પા પ્રો મેક્સ છે કોમેડીમાં. એટલે પછી અમારું ગાડું જ ચાલ્યું. ગાડી નથી ચાલતી પણ અમે બંને જે મસ્તી સાથે એને ઘર સુધીને લઈને આવ્યા છે. વાગ્યું બી છે મને તો 2-3 વાર, થાક બી લાગ્યો, દુખાવો બી થયો, પણ એ મોમેન્ટ હતી. કારણ કે આખા રસ્તે દરેક નવી મોમેન્ટ મારા પપ્પા કંઈક નવી કોમેન્ટ લાવે. જે મજા કરી છે, મતલબ બહુ મુશ્કેલ દોર હતો પણ એ લાઈફ મોમેન્ટ બની ગઈ. તો તમારી સાથે પણ આવું ક્યારેક થાય તો બસ એક સેચ પર્સપેક્ટિવ બદલીને થોડુંક માઇનર ચેન્જ કરી જુઓ અને પછી જુઓ कि प्रॉब्लम केवी रीते मोमेंट बने छे. ये था हर रोज का एक किस्सा बाय यामिनी में. आज का किस्सा मिलते हैं अगले वीडियो में. तब तक के लिए स्टे ट्यून, स्टे कनेक्टेड विथ मी.